તમને ખબર છે, થોડા વખત પહેલાં હું જ્યારે રાજસ્થાન ગઈ ને તો ઢાબા પર મેં ખૂબ જ ટેસ્ટી એવું શાક ખાધું હતું. તો ચલો આજે એની રેસીપી તમારી જોડે પણ શેર કરું. તો ચણાની દાળને આપણે બાફી લેવાની છે, 1 કલાક પલાળી રાખવાની, મીઠું હળદર નાખી અને બાફી લેવાની. આદું, મરચાં, લસણ અને ડુંગળીની થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ નાની ડુંગળી લેવાની છે, વચ્ચેથી કટ લગાડી દેવાનું અને પછી તેલની અંદર એને થોડી સાંતળી લેવાની છે. 5 થી 7 મિનિટમાં એકદમ સરસ રીતે ચડી પણ જશે અને સંતળાઈ પણ જશે. તમારે ફૂલ ફ્રાય કરવી હોય ને તો એ પણ કરી શકાય છે. જો કે મેં જે શાક ખાધું એમાં ફૂલ ફ્રાય હતી, પણ ઘરે મેં થોડું ઓછું તેલ વાપરી છે. હવે વઘાર માટે જીરું, હિંગ અને હળદર નાખી આપણે જે પેસ્ટ બનાવીને એને સાંતળવાની છે. પેસ્ટ સંતળાય ને ત્યાં સુધી આપણે દહીંની અંદર બેઝિક મસાલા એડ કરવાના છે. હળદર, ધાણા, જીરું, ગરમ મસાલો, મીઠું અને લાલ મરચું. અને આ દહીંને પેસ્ટ સંતળાઈ જાય એટલે એની અંદર એડ કરી દેવાનું અને એકદમ સરસ હલાવી ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દેવાનું. થોડી કસૂરી મેથી નાખવાની છે, ડુંગળી એડ કરી દેવાની અને જે દાળ બફાઈ ગઈ છે ચણાની એ પણ એની અંદર ઉમેરી દેવાની. બરાબર મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ રહેવા દો. એકદમ ટેસ્ટી ચણા આખી ડુંગળીનું શાક તૈયાર થઈ જશે. ડિટેલ રેસીપી ચેનલમાં છે.